પાદરાના પાતળે હનુમાન રોડ પર આવેલ પ્રમુખ રેસિડેન્સીમાં 2 વર્ષની બાળકીનું ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પાદરાના પ્રમુખ રેસિડેન્સીમાં બીજા માળે રહેતા રાજસ્થાની પરિવારની નાની 2 વર્ષની દીકરી હોલમાં રમતી હતી. તે સમય દરમિયાન અચાનક અંદરથી હોલના મુખ્ય દરવાજો દીકરીએ બંધ કરી દીધો હતો, જેના કારણે પરિવારમાં નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાની જાણ પરિવાર દ્વારા સામાજિક આગેવાન ગૌરાંગભાઈ પટેલ આર્મીને કરતા ગૌરાંગભાઈ પટેલે તાત્કાલિક ધોરણે પાદરા એમજીવીસીએલના મુખ્ય અધિકારી મોહસિનભાઈ દૂધવાલા તેમજ પાદરા નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ વિભાગની ટીમને જાણ કરી હતી. જોકે ગણતરીમાં જ સમયસર સમય સૂચકતા વાપરતાની સાથે જ તમામ ટીમો ઘટના પર આવતા જ્યાં બાળકીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. પરિવારે પાદરા નગરપાલિકા તંત્રનો તેમજ એમજીવીસીએલનો આભાર વ્યક્ત કર્યો હતો. તંત્રની સક્રિયતાના પગલે આજે એક મોટી દુર્ઘટનાને ટાળી શક્યા હતા. પાદરામાં જૈન સ્કૂલ પાસે આવેલ પ્રમુખ રેસિડેન્સી કોમ્પ્લેક્સમાંથી હમણાં એક કોલ આવેલો કે એક બાળકી બીજા માળે ફસાઈ ગઈ છે અને દરવાજા બંધ થઈ ગયા છે, બીજો કોઈ એને બહાર નીકળવાનો રસ્તો નહોતો. તો અમે તાત્કાલિક એમજીવીસીએલમાં અને અમારી નગરપાલિકાની જે સ્ટ્રીટ લાઇટ શાખાના જે ગાડી છે તો ગાડીને ત્યાં તાત્કાલિક સ્થળે પહોંચી અને એ બાળકીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને એને સલામત રીતે નીચે ઉતારવામાં આવી છે. પાદરાની જનતાનો કોઈ પણ આવો કોલ આવે તો ઇમરજન્સીમાં અમે તત્પર 24/7 રેડી છે. પાદરાની જનતાની સાથે જ છે. અમે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાથી માંડી અને સમગ્ર ભાજપની ટીમ પાદરાની जनता સાથે खड़े पगे है। हम रहते हैं प्रमुख रेसिडेंसी में रहते हैं। मेरा इधर दुकान है स्टेशनरी, निकिता स्टेशनरी, सामने ही प्रमुख भाई हमको डेली आना जाना मिलते रहते हैं, तो उनको मालूम नहीं था, इसलिए इधर भाई एक मिला पैसा वाला रिक्शा वाला जो और धवल भाई मिले, तो उन्होंने बताया फ़ोन करके तुरंत प्रमुख भाई से, तो प्रमुख भाई ने फ़ोन किया और 5 मिनट में इधर गाड़ी पहुंच गई और बच्चे अभी सुरक्षित है। अच्छा, कैसी घटना क्या हुई? कुछ नहीं, अंदर किचन में वाइफ काम कर रही थी और बच्चा अंदर गया और अंदर से बंद कर दिया खेलते खेलते। तो मेरे पास तुरंत फ़ोन आया, मैं बोला ऐसी ऐसी घटना है, तो तुरंत बता देने का। तो मेरे को मालूम पड़ा, तब मैं इधर आके डायरेक्ट प्रमुख भाई से बात किया। लेकिन अपना वाइफ कहाँ थे? वाइफ घर पे थी, किचन में थोड़ी काम कर रही थी, बर्तन साफ कर रही थी और अंदर से बंद कर अंदर से बंद कर दिया बच्ची ने अंदर से बंद कर दिया। आधे घंटे में ये काम है ना। वो अपना जो वाइफ था वो अंदर रह गई, बच्ची दूसरे रूम में रह गई। अच्छा, कौन सी संस्था आई थी जो अपने ये रेस्क्यू में काम लगी? अपने एमजीवीसीएल। क्या कहोगे कि आपका बस बहुत ही अच्छा काम है, तुरंत आधे घंटे में काम हो गया, 5 मिनट फ़ोन करते ही तुरंत पहुंच गए थे। बहुत ही अच्छा काम, धन्यवाद देता हूँ सबको। क्या नाम है बच्ची का? निकिता।